અમદાવાદ બીઆરટીએસની ટોલ ફ્રી સુવિધા શોભાના ગાંઠિયા સમાન બની છે. સુવિધાના નામે માત્ર કાગળ પર ચાલતી અમદાવાદ બીઆરટીએસ હેલ્પલાઇન સર્વિસ કરોડોના ખર્ચે ચાલતી બીઆરટીએસનો હેલ્પલાઇન નંબર જ આઉટ ઓફ સર્વિસ આવે છે. જ્યાં વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં બીઆરટીએસની ટોલ ફ્રી સુવિધાનો ભાંડો ફૂટ્યો. વીટીવી ન્યૂઝની ટીમે ટોલ ફ્રી નંબર ડાયલ કરતા આઉટ ઓફ સર્વિસ જોવા મળ્યો. મુસાફરોને ફરિયાદ કરવા માટે કોઈ જ સુવિધા નથી કે જ્યાં 27 વર્ષથી ચાલતી આ બીઆરટીએસ બસમાં મુસાફરોની ફરિયાદના નિવારણ માટેની કોઈ સુવિધા નથી. અમદાવાદવાસીઓ તો ફરિયાદ કરે તો ક્યાં કરે તે સૌથી મોટો સવાલ ઉદ્ભવ્યો છે. અમદાવાદ શહેરમાં બીઆરટીએસ સેવાને લગભગ 27 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. અનેક વખત અનેક લોકોએ ફરિયાદ કરી છે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર ખાસ કમ્પ્લેન્ટ બોક્સ પણ છે, પરંતુ જો કમ્પ્લેન્ટ બોક્સમાં બુકમાં ફરિયાદ ના કરવી હોય તો તેના માટે એક ટોલ ફ્રી નંબર પણ અહીંયા બીઆરટીએસ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ કોન્ટેક્ટ નંબર છે 180023322030. આના ઉપર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આ સેવા જે છે એ ચાલુ છે કે નહીં. આપણે આ કોલ ડાયલ કર્યો છે, અત્યારે રિંગ તો વાગી રહી છે. સતત રિંગ વાગી રહી છે હજી સુધી. The number you're calling is out of network coverage area. Please try later. તમે જે નંબર પર કોલ કરી રહ્યા છો તે નેટવર્ક ક્ષેત્રની બહાર છે. કૃપયા પછી બહાર હોવાનો મેસેજ પહેલી વખત આવ્યો, કદાચ બીજી વખત પણ આપણે ટ્રાય કરીએ. વર્ષ જેટલો સમય બીઆરટીએસ સેવાના અમદાવાદ શહેરમાં થયો છે, પરંતુ ટોલ ફ્રી The number you're calling is out of network coverage area. Please try later. તમે જે નંબર પર કોલ કરી રહ્યા છો તે નેટવર્ક ક્ષેત્રની બહાર છે. આમ આ જે હતું એ બીઆરટીએસ ની કોલ સેવા, જે ટોલ ફ્રી સેવા છે, જેના ઉપરથી તમે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકો, કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી શકો. પરંતુ વીટીવીએ રિયાલિટી ચેક કર્યું, તેમાં સ્પષ્ટ એક જવાબ આવ્યો કે આ જે નંબર છે તે આઉટ ઓફ નેટવર્ક છે, સર્વિસમાં નથી. આમ બીઆરટીએસની સેવા બાબતે અનેક પ્રશ્નો હાલમાં ઉભા થઈ રહ્યા છે. ત્યારે ખરેખર હવે બીઆરટીએસ તંત્ર દ્વારા આજે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, તે ખરેખર લોકોના હિત માટે, લોકોના ફાયદા માટે ફરીથી ચાલુ થશે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.